નમસ્કાર દોસ્તો, વેલકમ ટુ વેબકોફ ગુજરાતના તાલુકાની સિરીઝમાં આપણે દ્વારકા તાલુકો લઈને આવી ગયા છીએ. એમ તો ક્લોઝ નહીં જ થવા દઈએ યુટ્યુબ, જેમ બને એમ જલ્દી આપણે તાલુકાની સિરીઝ પૂરી કરીશું. તો દ્વારકા તાલુકામાં સ્ટાર્ટ કરીએ. તો પહેલા થોડું બેઝિક જોઈ લઈએ દ્વારકા તાલુકા વિશે. તો GJ34 દેવભૂમિ દ્વારકા અને તેના તાલુકા. તો તાલુકામાં 4 છે: ખંભાળિયા, ઓખા મંડળ, અહીંયા ઓખા મંડળ આવશે, ભાણવડ અને કલ્યાણપુર. તો તાલુકા યાદ રાખવાના બધા. દ્વારકા ભગવાન કૃષ્ણની કર્મભૂમિ ગણાય છે. આ તો જનરલ બધાને ખબર જ હશે. ઉપનામ દ્વારકાના તો કે દ્વારવતી, કુશસ્થલી, સોનાની નગરી. અહીંયા તમે મેપ જોઈ શકો છો. જામનગર સાથે બોર્ડરમાં લાસ્ટ ટાઈમ તમને જામનગર કરાવ્યું હતું ત્યારે બી કહ્યું હતું અહીંયા દ્વારકા છે. આ તેના 4 તાલુકા છે. તો પહેલા થોડુંક ઇતિહાસ જોઈ લઈએ દ્વારકાનો, પછી આગળ જોઈશું કે ત્યાં શું શું બધું આવેલું છે. તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ દ્વારકા તાલુકામાં આવેલું પૌરાણિક સમયથી જાણીતું યાત્રાધામ તેમજ તાલુકાનું મુખ્ય મથક છે. ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ એવી આ દ્વારિકા નગરી પ્રાચીન સમયથી અત્યાર સુધીમાં અનેક વખત જીર્ણોદ્ધાર પામી છે. તો ઘણા હિસ્ટ્રીમાં આપણે ભણ્યા જશું. વર્ષ 2013માં દ્વારકા નગરને દેવભૂમિ દ્વારકા નામ આપી અલગ જિલ્લા તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું. ક્યારે કર્યું હતું? 2013ની અંદર. ત્યાં ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? એમણે કર્યું હતું નરેન્દ્રભાઈ મોદી. અહીં દ્વારકાધીશનું મંદિર 5 માળનું અને ખૂબ સુંદર કોતરણી વાળું છે. 60 થાંભલાઓ પર ઊભા કરાયેલા આ મંદિરમાં ભક્તો વિશેષ સંચયના પ્રમાણે સ્વર્ગ દ્વારેથી પ્રવેશ કરે છે અને મોક્ષ દ્વારેથી મંદિરની બહાર નીકળે છે. એની રચના જેવી છે, બરાબર? જોયું હશે, બધાને ખબર હશે. દ્વારકાથી 30 કિલોમીટર દૂર બેટ દ્વારકા આવેલું છે, જે વૈષ્ણવ સંપ્રદાય માટે ખૂબ જ મહત્વનું છે. દ્વારિકાથી બોટમાં બેસીને જળમાર્ગે બેટ દ્વારકા જવાય છે. અહીંયા મહાપ્રભુજીની બેઠક તથા શ્રી કૃષ્ણ ભગવાનની પટરાણીઓના મંદિર અને શંખ તળાવ આવેલા છે. તો આ શંખ તળાવ ક્યાં આવેલા છે? તો કે દ્વારકાની અંદર, બરાબર, બેટ દ્વારકા પાસે. તો આગળ જોઈએ. આ તેનું બધું બેઝિક વસ્તુ થઈ. હવે દેવભૂમિ દ્વારકા વિશે આપણે જોઈએ તો દ્વારકાનું પ્રાચીન નામ દ્વારવતી હિસ્ટ્રીમાં આવી ગયેલું. હિન્દુઓના 4 પવિત્ર યાત્રાધામમાં અને 7 મોક્ષદાયીની નગરીઓમાં દ્વારકા નગરીનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા હેરિટેજ સિટી ડેવલપમેન્ટ એન્ડ ઓગમેન્ટેશન યોજના હૃદય, બરાબર, હેઠળ દ્વારકા શહેરને હેરિટેજ સિટી તરીકે વિકસાવવાનું નક્કી થયું છે. કેન્દ્ર સરકાર સાથે કોન્ટ્રાક્ટ થયેલો છે દ્વારકાના વિકાસ માટે. પછી અહીંયા તમે પુલ જોઈ શકો છો. એ બ્રિજ શું છે? તો કે ગોમતી નદી પર પંચનાદ તીર્થને જોડતા પુલને સુદામા સેતુ તરીકે ઓળખવામાં આવે છે. તો સુદામા સેતુ તમે અહીંયા જોઈ શકો છો. પછી દ્વારકામાં જન્માષ્ટમીનો મેળો ભરાય છે. તો આપણે આર્ટ એન્ડ કલ્ચર ભણ્યા એમાં જોયું જ છે કે જન્માષ્ટમીનો મેળો ક્યાં ભરાય છે? દ્વારકામાં. તો એક ટોપિક આર્ટ એન્ડ કલ્ચરને રિલેટેડ પણ અહીંયા આવી જશે. આપણે જેટલા પણ જિલ્લા અને તાલુકા કરીએ છીએ એની સાથે એના જે કાંઈ મેળા કે જે કાંઈ ત્યાં આર્ટ એન્ડ કલ્ચરને રિલેટેડ બાબત હશે એ પણ સાથે કરતા જઈશું. તો એ તમે આર્ટ એન્ડ કલ્ચરના આપણા લેક્ચર જોયા હશે તો તમને રિવિઝન પણ થઈ જશે, અને ન જોયા હોય તો પહેલા એ બી જોઈ લેજો. પછી જે 8મી સદીમાં આદિ શંકરાચાર્યએ ભારતની 4 પીઠમાંની શારદા પીઠની સ્થાપના દ્વારકામાં કરી હતી, બરાબર? શારદા પીઠ અહીંયા તમે જેનું ચિત્ર જોઈ શકો છો. દેવભૂમિ દ્વારકાની અંદર ઇન્ડોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પણ આવેલી છે. તો આ બધું દ્વારકાની અંદર જે કાંઈ આવેલું છે એ બધું યાદ રાખજો. એક્ઝામમાં તાલુકા યાદ રાખવાના છે ખાસ એ માટે, બરાબર? પછી આગળ જોઈએ તો કે દેવભૂમિ દ્વારકાની અંદર ઉદ્યોગો તરીકે સોડા એસ બનાવવાનો મીઠાપુર ટાટા કેમિકલ પ્લાન્ટ પણ આવેલો છે. એ મીઠાપુરનું આપણે આગળ જોઈશું ત્યાં તમને હું બતાવીશ, બરાબર?
પછી લાઇબ્રેરીમાં ઇન્ડોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ શારદા મઠ. પછી તળાવ અને સરોવર, તો ગોપી તળાવ સુરતમાં બી છે, બરાબર, કન્ફ્યુઝ ન થતા. ગોપી તળાવ ગોપીચંદન માટે પ્રખ્યાત છે. અને રત્ન તળાવ, બરાબર, અહીંયા તમે તેની ઇમેજ જોઈ શકો છો. જે સુરત વાળું ગોપી તળાવ છે એ તો બહુ મોટું છે, તમે ઇમેજ જોજો, બહુ સારું એવું છે. પછી બરડા ડુંગરની દક્ષિણ પશ્ચિમે આવેલો હાલાર તરીકે જાણીતો થોડો વિસ્તાર દેવભૂમિ દ્વારકામાં આવેલો છે. તો આપણે ગુજરાતના જે ડુંગર ને પર્વતો ને એવું બધું જોઈશો તમે, તો એમાં તમને ખબર હશે બરડા ડુંગરની, બરાબર. પછી સલાયા બંદર, તો સલાયા બંદર જે છે એને સમુદ્ર ટર્મિનલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો, આ ભૂલાઈ જાય એવી વસ્તુ છે. પછી નદીઓ જોવો તો દ્વારકામાં ભોગતી નદી, કી નદી અને સાની નદી, બરાબર. આના પર સાની નદી પર તો બ્રિજનું પણ નિર્માણ કરેલું છે. પછી ગુજરાત ફિશરીઝ એન્ડ એક્વેટિક રિસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે? દેવભૂમિ દ્વારકામાં. આપણે આગળના 6 આપણે ડિસ્ટ્રિક્ટ કવર કર્યા છે, આ 7મો ડિસ્ટ્રિક્ટ છે. તો એકી સાથે તમે 33 જોઈશો તો ભૂલાઈ જશે, કન્ફ્યુઝન થઈ જશે. એટલે 1 by 1 સાથે સાથે જોતા જજો અને થોડા ટાઈમે રિવિઝન પણ કરતા જજો. પછી સાંસ્કૃતિક વન તો નાગેશ વન, અહીંયા તમે જોઈ શકો છો નાગેશ વન. ખાસ સાંસ્કૃતિક વન યાદ રાખજો, કયું વન કયા ડિસ્ટ્રિક્ટમાં આવેલું છે, ભૂલાય નહીં, બરાબર. દ્વારકા અને ઓખા વચ્ચેનો પ્રદેશ ઓખા મંડળના નામે જાણીતો છે. તો આ તો તમને બધાને જનરલી ખ્યાલ જ હશે. પછી આગળ જોઈએ તો દેવભૂમિ દ્વારકાની અંદર દર્શનીય સ્થળો અથવા દ્વારકામાં અનેક જોવાલાયક સ્થળો અને ધાર્મિક સ્થળો પણ આવેલા છે. તો એ પણ જોઈ લે બધા ક્યાં શું આવેલું છે. તો જગત મંદિર, અહીંયા તમે ચિત્ર જોઈ શકો છો જગત મંદિરનું. પછી ગોમતી ઘાટ, બેટ દ્વારકા, તમને આગળ જ પેલી સ્લાઇડમાં કીધું કે ત્યાંથી 30 કિલોમીટર દૂર બેટ દ્વારકા આવેલું છે. અને નાગેશ્વર જ્યોતિર્લિંગ, અહીંયા તમે જોઈ શકો છો કે 12 જ્યોતિર્લિંગ છે, જે જ્યોતિર્લિંગમાંનું એક છે. ગુજરાત સરકારે નાગેશ્વર ખાતે 2013-14માં નાગેશ્વરની સ્થાપના કરી હતી. આગળની સ્લાઇડમાં આપણે અહીંયા જોયું તો નાગેશ્વર, બરાબર, ક્યારે સ્થાપના કરી હતી? 2013 અને 14માં. તો હવે તો નાગેશ્વર ભૂલાશે જ નહીં કે કયા ડિસ્ટ્રિક્ટમાં આવેલું છે. તો સીધું શું નામ આવશે? દેવભૂમિ દ્વારકા, નાગેશ, બરાબર, શિવ પરથી. અને 2013-14ની સાલમાં. પછી છે મીઠાપુર ખંભાળિયા, એટલે મિક્સમાં નથી, મીઠાપુર અને ખંભાળિયા. તો મીઠાપુરમાં શું છે? મીઠાપુર ટાટા કંપનીનું સોડા એસ અને કોસ્ટિક સોડા બનાવવાનું કારખાનું છે. અહીંયા તમે જોઈ શકો છો મીઠાપુર પાસે મિલિયોલાઇટ નામનો ચૂનાનો પથ્થર પણ મળી આવે છે. તો આ ખનીજો ગુજરાતની યાદ રાખવાની કે ખનીજો ક્યાં આવેલી છે? માં મિલિયોલાઇટ ક્યાં મળે છે? મીઠાપુર પાસે. તો આપણે જે આર્ટ એન્ડ કલ્ચર પણ સાથે કવર કરતા જઈએ છીએ અને અહીંયા ખનીજો ગુજરાતની આવે એ પણ જોઈએ છીએ અને જે કાંઈ પર્વતો નદીઓ આવશે એ પણ જોઈએ છીએ. એટલે જીઓગ્રાફી પણ ભેગી સારી એવી થઈ જશે. ટાટા કેમિકલ્સ પ્લાન્ટ. પછી ખંભાળિયા પર સૌપ્રથમ વાઢેલોનું શાસન હતું અને જામરાવલે તેમની પાસેથી કબજે કર્યું હતું. જ્યારે નવાનગર મુઘલોના શાસન હેઠળ હતું. નવાનગર એટલે જામનગર આપણું. ત્યારે ખંભાળિયા નવાનગરના રજવાડાનું મુખ્ય મથક હતું. હિસ્ટ્રી કરી હશે એ બધાને ખ્યાલ હશે. જૂનું શહેર કિલ્લેબંધી ધરાવતું હતું. તે આશરે 350 વર્ષ પહેલા કિલ્લેબંધી કરાયું હતું. નગરના દરવાજો, પોર દરવાજો, જોધપુર દરવાજો, સલાયા દરવાજો અને દ્વારકા દરવાજો, એમ 5 દરવાજા નગરના કોટમાં આવેલા હતા. ખંભાળિયામાં અજમેર પીર દરગાહ આવેલી છે. આ વસ્તુ યાદ રાખવાની. આ ખંભાળિયાની હિસ્ટ્રી છે, બહુ ખાસું ડીપમાં અહીંયા કાંઈ છે નહીં. આ એક આટલી હિસ્ટ્રી છે. આ 5 દરવાજા બનાવેલા છે, તો એ વસ્તુ યાદ રાખવાની. એક ભાણવડ તાલુકો, ભાણવડ
તાલુકાનું મૂળ નામ ઘુમલીના પતન પછી ઈસવીસન 1313માં ભાણવડના સ્થાપક જેઠવા શાસક રાણા ભાણાજી જેઠવા પરથી પડ્યું હતું. ઘુમલી એક સમય જેઠવા વંશની રાજધાની હતું અને હાલમાં તેનું પુરાતત્વીય સ્થળ ભાણવડથી 6 કિલોમીટર દૂર આવેલું છે. તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની. જોવાલાયક સ્થળો: ભૂતવડ, ભાણવડમાં કિલેશ્વર મહાદેવનું મંદિર છે અને ઈદ્રેશ્વર મહાદેવ મંદિરનો ત્રિવેણી સંગમ ભાણવડ ખાતે આવેલો છે. ભાણવડ પાસે આવેલું ઘુમલી એક પ્રાચીન નગર છે. ઘુમલીમાં મંદિરોના ખંડેરો છે, જેમાં નવલખા મંદિર ખૂબ જ જાણીતું છે. તો નવલખા મંદિર ક્યાં આવેલું છે? નવલખા મંદિર કયા તાલુકામાં આવેલું છે એમ પૂછે તો ક્યાં જવાનું? સીધું ભાણવડમાં. કેમ કે હવે જિલ્લા નથી પૂછતા, તાલુકા પૂછે છે. તો એ ટ્રેડ પ્રમાણે શું પૂછશે? આન્સર આવશે ભાણવડ. જે 11મી-12મી સદીમાં બન્યું હતું. નવલખા મંદિરનો મોટો ભાગ હાલમાં ખંડેર અવસ્થામાં પડ્યો છે. ઘુમલીમાં આશાપુરા માતાનું મંદિર પણ આવેલું છે. તો આ બધું ક્યાં થયું? ભાણવડ તાલુકામાં. તો હવે એક લાસ્ટ તાલુકો કયો બાકી રહ્યો? કલ્યાણપુર. નાનો જિલ્લો છે આ થોડોક, પણ માહિતી ઘણી બધી છે એમાં. તો કલ્યાણપુરની અંદર શું છે? કલ્યાણપુર એ જામ કલ્યાણપુર તરીકે પણ જાણીતું હતું. ત્યાં અભયારણ્ય આવેલું છે. તો અભયારણ્ય તો ખાસ યાદ રાખવા જ પડશે. તો શું છે? મહાગંગા પક્ષી અભયારણ્ય અને ગાગા અભયારણ્ય. તો આ બંને વસ્તુ યાદ રાખવાની, નામ ન ભૂલાઈ જાય. આપણે અભયારણ્ય બધા જ કરવા પડશે ગુજરાતના, બરાબર. શંખોદ્વાર બેટ દ્વારકા. તો અહીં કૃષ્ણની પટરાણીઓના 2 કે 3 માળના 8 મહેલો છે. બેટ દ્વારકામાં મત્સ્યાવતારનું મંદિર પણ આવેલું છે. તો આ પણ યાદ રાખવું પડશે. અહીં શ્રી કૃષ્ણએ શંખ નામના અસુરનો ઉદ્ધાર કર્યો હતો તથા અહીંથી પુષ્કળ પ્રમાણમાં શંખ પણ મળે છે. તેથી આ વિસ્તારનું નામ શંખોદ્વાર પડ્યું હતું. લેક્ચરની શરૂઆત કરી આપણે ત્યારે જ તમને કહ્યું હતું. અહીં આવેલા ગોપી તળાવની માટી ગોપીચંદન તરીકે પણ ઓળખાય છે. આ પણ તમને કહેલું. તો એ ક્યાં આવશે બધું? કલ્યાણપુરની અંદર, બરાબર. તથા રત્ન તળાવ પણ આવેલ છે. તો રત્ન તળાવ ક્યાં આવ્યું? કલ્યાણપુરની અંદર. પેલું ટોટલ જિલ્લાની માહિતી હતી, એની અંદર આપણે તમને તળાવો કહ્યા હતા. પછી શંખોદ્વારને બેટ દ્વારકા તરીકે પણ ઓળખવામાં આવે છે. બેટ દ્વારકાની આજુબાજુનો વિસ્તાર દ્વારકા વન તરીકે પણ ઓળખાય છે, બરાબર. દ્વારકા વન કયા વિસ્તારને કહેવાય છે? તો બેટ દ્વારકાની આજુબાજુના વિસ્તારને. તો મિત્રો, આ થયો આપણો દ્વારકા તાલુકો. તો આશા રાખું છું કે તમને બધાને ઘણી બધી માહિતી આ જિલ્લાની સિરીઝમાં નવી જાણવા મળી હશે. અને આવી જ રીતે ટ્રેડ છે તો બધા સારી રીતે બધા જિલ્લા કવર કરી લેજો. આપણે વહેલી તકે બધા જિલ્લા કમ્પ્લીટ કરાવી દઈશું. અને રિવ્યૂ ખાસ આપવાનું રાખો કોમેન્ટ સેક્શનમાં અને શેર કરતા રહો. વેબકૂપ સાથે જોડાયેલા રહો. આભાર, ધન્યવાદ, જય હિન્દ.